જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે માળિયાહાટીના તાલુકા વાંદરવડ ગામ નજીક આવેલા વૃજમી ડેમ સહિત ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે વૃજમી ડેમમાં નવા પાણીના નીર આવ્યા છે, જેને ધ્યાને લઈને વૃજમી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 2 દરવાજા ખોલાયા બાદ ફરી 2 દરવાજા 1-1 ફૂટ ખોલતા હાલ કુલ 4 દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી છે, જેથી ડેમ સાઇટ પર સેક્શન ઓફિસર RN કાથળ સહિતના અધિકારીઓ મોનિટરિંગ સાથે સીધી દેખરેખ રાખી વૃજમી ડેમની નીચેના ભાગમાં આવતા ગામો જેવા કે વાંદરવડ, દુધાળા, સરકડિયા, ઇટાળી, વડિયા, કડાયા, ધણેજ, સામઢિયાળા, ઝડકા સહિતના ગામોના સતત સંપર્કમાં રહીને તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા માટે અને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.